હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને હું અત્યારે જાઉં છું સામાન લેવા માટે. અને જોઈ લો તમે, રેનકોટ પણ મેં પહેરી લીધો છે અને વરસાદ પણ અત્યારે ચાલુ છે. અને ન્યૂઝમાં પણ એવું આવે છે કે આજે બહુ નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાણા છે. તો હવે આપણે જઈએ સામાન લેવા માટે અને ત્યાં જોઈએ કે કેવું પાણી ભરાણું છે. જો વધારે પાણી ભરાણું હોય છે તો આપણે સામાન નહીં લઈએ. અને અત્યારે વરસાદ પણ ચાલુ છે તો મારા ભાઈ પણ મારી સાથે આવે છે સામાન લેવા અને થોડોક મને હેલ્પ પણ થઈ જાય. તો બના રહેજો મારી સાથે વિડીયોમાં. અને ચાલો વરસાદ પણ બતાવું અને મારા ભાઈ પણ બતાવું તમને. જોઈ શકો તમે મિત્રો, ધીમો ધીમો વરસાદ ચાલુ છે અત્યારે. અને મારા ભાઈ પણ આવી ગયા છે મારી સાથે. ભાઈ વરસાદ તો બહુ આવે છે, પણ જોઈએ વરસાદમાં માલ લેવો તો ઠીક છે, નગર પાછા ઘરે વહી આવશું. તો કાંઈ વાંધો નહીં, સામાન તો આપણે લેવા જઈએ અને જોઈએ કે વરસાદ કેવોક આવે છે. વરસાદનું તો આપણે કાંઈ ટેન્શન નથી, પણ શું છે કે પાણી ભરાણું હોય ને તો પાણીમાં તો પછી શું છે કે ગાડી કેમ ચલાવી અને અમારે સામાન પણ કેમ લેવો, તો એ થોડું પ્રોબ્લેમવાળું થાય. તો પછી હવે આગળ તમને બતાવું. બનાવી રહેજો મારી સાથે બ્લોગમાં. ટોપી પહેરી લઈએ ને હવે. પહેરી લો, વરસાદ આવે બહુ. રેડી રેડી રેડી. હલો, હવે તમે પહેરી જો ટોપી. માથું તો કાંઈ પલળે નહીં, કાં હોય એટલે પછી તો આમાં કંઈ નક્કી ન હોય ભાઈ. વરસાદ તો ભાઈ છાંટા આવે એટલે તોય પલળી તો જવાય જ એમ. અમે જઈ રહ્યા છીએ સામાન લેવા માટે. તો આ માઇક નથી હો, આ છે ને કાચ છે, કાચ. તો મિત્રો જોઈ શકો તમે, આ અમારા પાસોદરાની ખાડી છે જે બે કાંઠે વહી રહી છે. ફૂલ પાણી આવે છે, જો ફૂલ પાણી. ઓ વાલા, આ ઉપરવાસમાં જે પાણી છે ને એ પાણી આ છે. હો મિત્રો, ઉપરવાસમાં જે પાણી આવે ને, કારણ કે કાલે નવસારી બાજુ ખૂબ વરસાદ થયો હતો ને 7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો મિત્રો. જોઈ શકો તમે, આટલું પાણી આવે છે. આ અમારા પાસોદરા ગામની ખાડી છે મિત્રો. વરસાદ પણ ચાલુ છે અત્યારે અને અમે નીકળી ગયા છીએ સામાન લેવા માટે. જોઈ શકો તમે મિત્રો. ને અમારા આ ભાઈ જો ગાડી દોરવીને લઈ જાય છે, ધીમે 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 કરીને. જોઈ શકો તમે મિત્રો, આ અમારા પાસોદરા ગામની ખાડી છે અને હું અત્યારે એના બ્રિજ પર ઊભો છું. અને ફૂલ પાણી આવી ગયું છે. હવે બીજી સાઈડ તમને બતાવું. જોઈ શકો તમે મિત્રો, આ બીજી બાજુ હું આવી ગયો છું અત્યારે. અને આટલું પાણી છે મિત્રો. આ અમારા પાસોદરા ગામની ખાડી છે જે ઓવરફ્લો થઈ ગઈ છે અત્યારે. માણસો બહુ ઓછું દેખાય છે કારણ કે વરસાદ પણ ચાલુ છે અને આવું કંઈક છે એમ. આ બ્રિજ અત્યારે ચાલુ નથી, એનું કામ ચાલી રહ્યું છે. પણ ચોમાસાના લીધે આ બ્રિજનું કામ અત્યારે બંધ છે મિત્રો. જો મિત્રો, લાગે ને બાકી નદી, પણ નદી નથી હો, આ ખેતર છે, ખેતર. ખેતરનું રૂપ આખું નદીમાં બદલાઈ ગયું છે મિત્રો. હવે આ બાજુની સાઈડ તમને બતાવું. ફૂલ પાણી જાય છે. એની પાછળની સાઈડ તો ખેતર છે, એમાં પણ નદી જેવું થઈ ગયું છે આખું. તો મિત્રો, અત્યારે અમે સિંગ લેવા આવી ગયા છીએ અને વરસાદ પણ ચાલુ છે. તો સિંગ પણ હવે છે ને અમારે લેવાની તો છે, પણ હવે એને વ્યવસ્થિત પેકિંગ કરાવવી પડશે. કારણ કે આવા વરસાદમાં તો શું છે કે પોચી પડી જાય તો
પોથી તો ન પડે પણ હવાઈ જાય ને તો પછી કોઈ ખાય નહીં અને કસ્ટમરને પણ મજા ન આવે. તો હવે હાલો હું તમને બતાવું કે જો ભાઈ કઈ રીતે પ્રોસેસ કરે છે સિંગની. હાલો જો અમારા ચડી માસ્ટર છે, સિંગ ભરી રહ્યા છે. આ બાજુ ઠલવી નાખી સિંગ, આ બાજુ રહ્યો તો શું છે હરખું દેખાય. આવી રીતના પેલા છે ને મિત્રો અમારે એક થેલીમાં વ્યવસ્થિત મૂકી દેવાની છે સિંગ. થેલીમાં મૂક્યા પછી એને બીજા હેમાં મૂકવાની ભાઈ બીજા બસ આ તો પ્લાસ્ટિક છે, હવે કાંઈ નહીં થાય. એ ભાઈ તો એમ કહે છે કે પ્લાસ્ટિક છે હવે આને તો કાંઈ નહીં થાય. પ્લાસ્ટિકમાં તો એમ કહે છે કે કાંઈ નહીં થાય પણ આપણે રિસ્ક નથી લેવું. આપણે એ જે કોથળી આપે ને એની અંદર ડબલ કોથળી નાખી દેવી છે ને ડબલ કોથળી થઈ જાય ને પછી આપણે ઘરે લઈ જાવી છે. કારણ કે આ વરસાદનું કાંઈ નક્કી ન હોય ભાઈ, આ ઉપરથી સિંગ આવી હોય પણ આપણે આપણી રીતે સેફટીમાં લઈ જાવી સારી ભાઈ. જોઈ શકો તમે મિત્રો અમારા ચડી માસ્ટર મસ્ત મજાનું પેકિંગ કરી રહ્યા છે. આ સિંગલ પેકિંગ તો થઈ ગયું, હવે ડબલ પેકિંગ કરી રહ્યા છે એટલે જેથી કરીને સિંગમાં પણ કાંઈ પ્રોબ્લેમ ના આવે. મસ્ત મજાનું ભાઈએ પેકિંગ કરી દીધું છે. હવે એને છે ને મિત્રો બરાબરની ગાંઠ મારી દેજો એટલે કાંઈ પ્રોબ્લેમ ના આવે. આમ સામું તો જો અમારા સબસ્ક્રાઈબરે જોતા હોય ને તમને. હા એમ રેડી રેડી વાલા કાંઈ ન ઘટે હો. હાલો પેકિંગ પણ આપણું થઈ ગયું છે. હવે એક બાચકી આપવી પડશે હો મિત્ર તમારે. આમાં નાખી દઉં કેમાં? હા એમાં નાખી દો હાલો. એમ તો ભાઈનું કામ જોરદાર છે ભાઈ. શેઠ એમને ન બન્યા હોય ને. રેડી રેડી. હવે એને બાંધી દે ભાઈ બરોબર ને ભાઈ, એટલે હવે આપણે કઈ ટેન્શન ન રહીએ એમ. હે શાંતિથી પૂકી જાય, વાંધો ન આવે બાંધી ગયા એટલે. હા બાંધી દો એટલે શું છે કે હવે એમાં પાણી પણ ન ઘૂસે અને વ્યવસ્થિત રીતે અમે ઘરે પહોંચી જાય એમ. વરસાદ ચાલુ જ છે. હે વરસાદ ચાલુ જ છે બહાર. ટેકરી પછી આપો ફટાફટ. વરસાદ પણ મિત્રો ખૂબ ચાલુ જ છે હો અત્યારે, જોઈ શકો તમે. ભાખરવડી આલે જો તો લેવી છે આપણે ઘર હાટ. ભાખરવડી ક્યાં છે ભાઈ? બતાવો તો ભાખરવડી છે. એક આ છે, આ કચોરી જેવી આવે. બતાવો તો ભાઈ. ભાખરવડી તો સારી છે. એ બતાવો તો. એ પાલકવાળી લાગે. આ કંઈક સારી દેખાય છે નહીં? કચોરી આવે એમ ને? તો કચોરીનો મસાલો તો હોય છે ને આમાં? કઈ લેવી છે ભાઈ? હા લઈ લે એક પેકેટ. હે હા લઈ લે એક પેકેટ. આ પાપડના પેકેટ છે. પાપડના પેકેટ છે ને? પાપડના પેકેટ આવી રીતના આવે છે. અને જોઈ શકો તમે આ વરસાદમાં કઈ પ્રોબ્લેમ આવે ને કે ના આવે? વરસાદમાં પણ આવી રીતના કઈ પ્રોબ્લેમ નથી આવતો. પેકિંગ જોતા જ એમ લાગે કે આ એક આખું બાચકું લઈ જ લઈએ આપણે. હાલો જય બજરંગ બલી. ભાઈને તો શું છે કે રોજ મારે જ સામાન લેવાનો હોય છે પણ આજે ભાઈએ કીધું કે હાલો આજ હું તારી ભેગો આવું ને સામાન લઈ લઉં. તો આજે આપણે હવે આરામ છે મિત્રો. તો હવે હું આવી ગયો છું મિત્રો લીંબુ લેવા માટે. વરસાદ પણ ચાલુ જ છે. ફટાફટ મોટા મોટા છાંટા પડે હો મિત્રો, જોઈ શકો તમે. તો લીંબુ ભાઈ શું ભાવ છે લીંબુનો? 40 કિલો. એટલે બહુ સસ્તા હો. પણ આ ભાઈ જો આ ભાઈ ક્યાંક છૂકવાની જગ્યા ગોતે. આમ જોવો તમે કૂતરાભાઈ આપણા ડોગીભાઈ. શું ભાવ છે? 40 રૂપિયા. હા તો કાંઈ વાંધો નહીં, આપી દો. હાલો બીજું હું ત્યારે લીંબુ 40 કિલો એટલે બહુ સસ્તા હો મિત્રો. અત્યારે ચોમાસામાં કાંઈ ભાવ નહીં, 40 રૂપિયા ખાલી. ઉનાળામાં તો નામ ન લેવાય એવા લીંબુ મોંઘા હોય પેલા. વરસાદમાં પલળી ગયા હોય ને પછી આ ખાવાની મજા જ કંઈક અલગ હોય મિત્રો. કાંઈ ન ઘટે કાંઈ. ચાલો લીલી લીલી મકાઈ ચોમાસાની સ્પેશિયલ હો મિત્રો. કેમ હતી ભાઈ મકાઈ? 70 કિલો. 70 કિલો આપી દો. હાલો ત્યારે કિલો ભાવ તો
તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ઘરે પણ આવી ગયા છીએ અને વરસાદ પણ ચાલુ જ છે અત્યારે. તો બસ આજના બ્લોગમાં હતું આટલું. તો તમને આ અમારો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમે નવા હોય તો મને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને સપોર્ટ કરજો હો મારા વાલા. તો બસ મળીએ નવા બ્લોગમાં. આવજો. જય માતાજી.